5. રકમની અંદર જુઓ, ફરીથી કહું કે વાયની એન્ટ્રીને નામ આપવાનું શરૂ કરો. y0 થી સ્ટાર્ટ કરવાનું. y0, y1, y2, y3, y4 અને y. એમાંથી કઈ એન્ટ્રી મિસિંગ છે જુઓ, તો કે ભાઈ y3 મિસિંગ છે. તો પછી આપણે જોવાનું કે કેટલી એન્ટ્રી આપેલી છે, તો કે ટોટલ 5 એન્ટ્રી છે, એમાંથી 6 એન્ટ્રી છે, એમાંથી 5 આપને આપેલી છે. ધેન 1 2 3 4 5 એક જ મિસિંગ છે. તો જેટલી એન્ટ્રી આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લેવાની, મલ્ટીપ્લાય વિથ y0 અને ઇક્વલ ટુ શું મૂકી દેવાનું? 0. આ સૂત્ર બનાવવાનું આ રીતે. રેડી? રાહુલ અહીંયા સુધી સમજાય બેટા? રાહુલ વગેરે અહીંયા સુધી સમજાય બેટા? જેટલી y ની વેલ્યુ આપેલી હોય એટલી ડેલ્ટાની પાવર લેવાની, મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. હવે ડેલ્ટાનું સૂત્ર છે. વોટ ઇઝ ફોર્મ્યુલા ફોર ડેલ્ટા? ડેલ્ટા ઇક્વલ ટુ e-1. ડેલ્ટાની જગ્યાએ શું મૂકવાનું? e-1. તો આમાં ડેલ્ટાની જગ્યાએ મૂકો e-1 આ ફોર્મ્યુલામાં. તો ડેલ્ટાની જગ્યાએ e-1 મૂકો તો e-1 ની પાવર 5 ઇન્ટુ y0 ઇક્વલ ટુ 0. હવે પાવર 5 નું એક્સપાન્શન શું થાય? તો મેં તમને કાલે સમજાવ્યું હતું એ પ્રમાણે કે જ્યારે પાવર 5 આપેલા હોય તો બ્રેકેટની જે પાવર હોય એ વેરિયેબલની પાવર બને. વેરિયેબલ છે આપણી પાસે ની પાવર બને. ની પાવર બને તો એક એક પાવર માં ઘટાડતી જવાની. જ્યાં સુધી પાવર 0 ના થઈ જાય ત્યાં સુધી પાવર ઘટાડવાની. પાવર એટલે ઘાત. તો પેલા 5, પછી 4, પછી 3, પછી 2, પછી કંઈ નહીં તો 1 અને પછી 0. કોઈ પણની પાવર 0 એનો જવાબ 1. એટલે અહીંયા 1 લખેલો છે. હકીકતમાં એ છે શું? e⁻0. પણ કોઈ પણની પાવર 0 નો જવાબ શું થાય? 1. એટલે એ 1 છે. ચાલો રેડી? પછી કોએફિશિયન્ટ મૂકી દેવાના. આ જે પાવર 5 છે એના કોએફિશિયન્ટ શું થાય? પાવર 5 હોય તો એના કોએફિશિયન્ટ શું થાય? 1 5 પાસ્કલ ટ્રાયેંગલ પ્રમાણે 1 5 10 10 5 અને 1. પાસ્કલ ટ્રાયેંગલ પ્રમાણેના કોએફિશિયન્ટ આ થાય પાવર 5 ના એક્સપાન્શન. હવે વચ્ચે જુઓ માઇનસ સાઇન છે, e-1 છે. જો માઇનસ હોય, વચ્ચે માઇનસ સાઇન હોય તો શું કરવાનું? પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ માઇનસ, ત્રીજું ટર્મ પ્લસ, ચોથું ટર્મ માઇનસ, પાંચમું ટર્મ પ્લસ, છઠ્ઠું ટર્મ માઇનસ. ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આવે એ મૂકી દેવાની. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. રાહુલ ક્લિયર અહીંયા સુધી બેટા? આ સ્ટેપ સુધી ક્લિયર સમજાય છે રાહુલ વગેરે? રાહુલ ડન, સરસ. હવે શું કરવાનું રાહુલ? જોજે બેટા, આ દરેક ટર્મને y0 સાથે મલ્ટીપ્લાય કરી દેવાનું. e⁻5 મલ્ટીપ્લાય વિથ y0. આ દરેક ટર્મ છે કોની સાથે મલ્ટીપ્લાય થશે? y0 સાથે. રેડી? દરેક ટર્મને y0 સાથે મલ્ટીપ્લાય કરો. દરેક ટર્મને y0 સાથે મલ્ટીપ્લાય કર્યા. હવે આનો જવાબ શું થાય? e⁻5 ઇન્ટુ y0 એટલે શું? e⁻5 ઇન્ટુ y0. તો જુઓ, e⁻5 ઇન્ટુ y0 ઇક્વલ ટુ સીધું તમારે પહેલા લખી નાખવાનું y. સીધું શું લખી નાખવાનું? y. ની જેટલી પાવર અને y નો જે સફિક્સ હોય એ બેયનો સરવાળો. તો આ 5 પ્લસ 0. 5 પ્લસ 0 એટલે 5. સો ઇઝ ઇક્વલ ટુ y5. રેડી? ઇઝ ઇક્વલ ટુ y5. સિમિલરલી આ e⁻4 y0 એટલે શું થઈ જશે? y4 પ્લસ 0 એટલે y4. અહીંયા 3 પ્લસ 0 એટલે y3. 2 પ્લસ 0 એટલે y2. અહીંયા કંઈ નહીં તો 1. 1 પ્લસ 0 એટલે 1 અને y0 ના y0 એમ. રેડી? હવે આ y3 આપણે મેળવવા છે. y3 સિવાયની દરેક વેલ્યુ, y3 સિવાયની દરેક વેલ્યુ આપણે રકમમાં આપેલી છે એ વેલ્યુ મૂકી દઈએ જે ટેબલમાં આપેલી છે.
બસ હવે ગુણાકાર ને સરવાળો બાદબાકી. y3 ને સૂત્રનો કરતા બનાવો. that is our answer. ready Rahul? clear beta? example clear? okay, હાલો રેડી, ડન સર, રેડી. ચાલો હવે આપણે એક્ઝામ્પલ એવો જોવો છે જેમાં બે એન્ટ્રી મિસિંગ હોય તો શું કરવું. છોકરાઓ બધાને સમજાણો બેટા એક્ઝામ્પલ? ખાલી યસ ટાઈપ કરો ચેટ બોક્સમાં. બધાને સમજાઈ ગયું એક્ઝામ્પલ શું કહેવા માંગે છે? ઓકે. સિદ્ધાર્થ, રાજ, શંગન, રાજ, વિવેક, ધવલ, ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. તો જુઓ હવે બે એન્ટ્રી મિસિંગ હોય તો આપણે એક્ઝામ્પલ કઈ રીતે ગણી શકીએ? એક્ઝામ્પલ નંબર 2, interpolate the missing value in the following table. બે વેલ્યુ મિસિંગ રાખીએ આપણે તો આપણને આન્સર કઈ રીતે મળે? જુઓ શું કરવાનું. પહેલું કામ, આ ટેબલમાં જે y ની એન્ટ્રી છે એને નામ આપી દેવાનું. એટલે પહેલી એન્ટ્રીને કહેશું આપણે y0, પછી y1, પછી y2, પછી y3, y4 અને y5. એન્ટ્રીને નામ આપી દીધું. હાલો રેડી. કઈ એન્ટ્રી મિસિંગ છે જુઓ જી, એક y3 મિસિંગ છે અને બીજું y1 મિસિંગ છે. આ બે એન્ટ્રી મિસિંગ છે. તો શું કરીશું? તો કે આ બે એન્ટ્રીની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે આપણે પહેલા જોઈશું કે y ની કેટલી વેલ્યુ આપેલી છે. 1, 2, 3 અને 4. 4 વેલ્યુ આપેલી છે. તો ડેલ્ટાની પાવર લઈશું 4. વેરી ગુડ મિત, વેરી ગુડ બેટા. મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. હવે બે એન્ટ્રી મિસિંગ છે એટલે બે વખત ડેલ્ટાની પાવર લેવાની. તો બીજી વખત લઈશું ડેલ્ટાની પાવર 4. y0 આવી ગયા. હવે શું લઈશું? તો કે y1 ઇક્વલ ટુ 0. આ બે ઇક્વેશન મેળવીશું. આ બંને ઇક્વેશનમાં ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દેશું? તો કે e-1. ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દેશું? e-1. બંને ઇક્વેશનમાં. પછી એનું એક્સપાન્શન કરીશું. પછી આપણને બે ઇક્વેશન મળશે. એ બંને ઇક્વેશનને સોલ્વ કરીએ એટલે આપણને આન્સર મળશે. વેરી સિમ્પલ. તો જુઓ જે એન્ટ્રી મિસિંગ હતી એને પહેલા આપણે લખી નાખી. પછી ટોટલ નંબર ઓફ એન્ટ્રી કેટલી છે જે આપેલી હોય આપણને y ની વેલ્યુ? તો કે એવી 4 એન્ટ્રી છે જે આપેલી છે. તો ડેલ્ટાની પાવર લેવાની 4. પહેલા મલ્ટીપ્લાય વિથ y0 ઇક્વલ ટુ 0. પછી મલ્ટીપ્લાય વિથ y1 ઇક્વલ ટુ 0. આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો કે y1 અને y3. તો પહેલા આપણે બેના બરાબર 0. ડેલ્ટા રેસ ટુ 4 y0 ઇક્વલ ટુ 0 અને ડેલ્ટા રેસ ટુ 4 y1 ઇક્વલ ટુ 0. માં ડેલ્ટાની જગ્યાએ મૂકી દઈએ આપણે e-1. ડેલ્ટાની જગ્યાએ શું મૂકી દઈએ? e-1. ચાલો હવે પાવર 4 નું એક્સપાન્શન એ તમને આવડે છે. 1 4 6 4 1. ની પાવર ક્રમશઃ ઘટાડતી જવાની. રેડી? વચ્ચે માઇનસ છે એટલે શું કરીશું? ક્રમશઃ ઓલ્ટરનેટિંગ આપણે શું આપીશું? માઇનસ સાઇન. પેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ માઇનસ, પછી પ્લસ, માઇનસ, પ્લસ. રેડી? હવે બધાને y0 સાથે મલ્ટીપ્લાય કરો. આખો બ્રેકેટ ઓપન કરીએ. y0 સાથે મલ્ટીપ્લાય કરી દઈએ. y0 સાથે મલ્ટીપ્લાય. e⁴ y0 એટલે y4 y3 y2 y1 y0. હવે જે એન્ટ્રીની વેલ્યુ આપણે આપેલી છે એ લખી નાખી. y1 અને y3 સિવાયની બધી વેલ્યુ આપી દીધી છે. સાવલિયા હિરેન 4 પછી +6 કેમ? આમ જો આ પાવર 4 નું તમે એક્સપાન્શન કરો તો પેલામાં શું આવે? પાસ્કલ ટ્રાયેંગલમાં 1 4 6 4 1. રેડી? આ પહેલું ટર્મ પ્લસ, બીજું ટર્મ માઇનસ, ત્રીજું ટર્મ પ્લસ, ચોથું ટર્મ માઇનસ, ના છેલ્લું ટર્મ શું આવશે? પ્લસ.
ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આપવાની. હિરન રેડી? +6 શું કામે? ખબર પડી કે હિરેન ઓલ્ટરનેટિંગ માઇનસ સાઇન આપવાનું. પેલું ટર્મ પ્લસ, બીજું માઇનસ, ત્રીજું પ્લસ, ચોથું માઇનસ, પછી પ્લસ. હિરેન રેડી બેટા? સાવલિયા હિરેન. 6 કેમ એમ? પાસ્કલ ટ્રાયેંગલ જુઓ. પાસ્કલ ટ્રાયેંગલ આપણે શું કે 1 પછી 1 1 પછી 1 2 1 પછી 1 3 3 1 1 3 3 1. હા, દરેક વખતે આવું જ કરવાનું. 1 3 3 1 પછી 1 4 6 4 1. જો આમાં 6 વચ્ચે આવ્યા એટલા માટે 6. સાવલિયા હિરન રેડી બેટા? હા, લાસ્ટ સ્ટેપમાં છે ને પ્રથમ લાસ્ટ સ્ટેપમાં આ 200 અને એ જે વેલ્યુ છે ને ટેબલમાં તમને આપેલી છે. જુઓ, આ y4 ની વેલ્યુ તમને ટેબલમાં આપેલી છે, y2 ની વેલ્યુ ટેબલમાં આપેલી છે, y0 ની વેલ્યુ આપણે જે ટેબલ આપેલું છે ને એમાં આપેલી છે. રકમની અંદર જ આ વેલ્યુ આપેલી છે. પ્રથમ રેડી બેટા? વ્યાસ પ્રથમ રેડી? ઓકે, ચાલો. પછી શું કરીશું? તો કે આનો સરવાળો બાદબાકી કરીએ એટલે આપણને એક ઇક્વેશન મળશે. 4y1 + 4y3 = 1430. રેડી? કેમ કે y1 અને y3 બે વેલ્યુ શું છે આપણે જાણતા નથી, એટલે કે ઇક્વેશન આપણને મળી ગયું. હવે આપણે Δ4y1 = 0 માં જઈએ અને એમાંથી એક ઇક્વેશન મળશે. પછી બે ઇક્વેશનને સોલ્વ કરીશું. ફરી પાછું e−1⁴y1 = 0, e−1 પાવર 4 નું એક્સપાન્શન, બ્રેકેટને y વડે મલ્ટીપ્લાય કરો, પછી જે વેલ્યુ આપેલી છે ટેબલમાં એ લખી નાખો, સરવાળો બાદબાકી કરો અને ઇક્વેશન મેળવો. ઇક્વેશન શું મળ્યું? આપણને ઇક્વેશન મળી ગયું y1 + 6y3 = 1300. આ ઇક્વેશન નંબર 1. અહીંથી મળશે ઇક્વેશન નંબર 2. આ બંનેને એકબીજા સાથે એલિમિનેશન મેથડની મદદથી સોલ્વ કરીએ. કેવી રીતે જુઓ? ઇક્વેશન 1 અને ઇક્વેશન 2. શું કર્યું? કન્સિડર ઇક્વેશન 2 મલ્ટીપ્લાય વિથ 4. આ જે ઇક્વેશન 2 છે ને આને 4 સાથે હું મલ્ટીપ્લાય કરું. જુઓ, મલ્ટીપ્લાય વિથ 4, બે બાજુ 4 વડે મલ્ટીપ્લાય કરું અને આમાંથી 1 બાદ કરી નાખું. ઇક્વેશન નંબર 1 એટલે આ 4y1 અને આ 4y1 બે કેન્સલ થઈ જાય એટલે આપણને y3 ની વેલ્યુ મળી જાય. પછીની y3 ની વેલ્યુ કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકી દઈએ એટલે આપણે શું મળી જાય? y1. તો ઇક્વેશન નંબર 2 ને પહેલા આપણે 4 સાથે મલ્ટીપ્લાય કરીએ. ઇક્વેશન નંબર 2 ને 4 સાથે મલ્ટીપ્લાય અને એમાંથી ઇક્વેશન નંબર 1 બાદ કરીએ. ઇક્વેશન 2 ને 4 સાથે મલ્ટીપ્લાય કરું એટલે મળશે 4y1 + 24y3 = 5200. આ ઇક્વેશન નંબર 2 માઇનસ ઇક્વેશન નંબર 1 એઝ ઇટ ઇઝ. આનો ક્વેશ્ચન બતાવો. હા બેટા, હમણાં પૂરું થાય એટલે બતાવું હો. ઋષભ, વેઇટ 1 મિનિટ. આ 4y1 + 24y3 = 5200. હવે આ 4y1 પ્લસ અને આ 4y1 માઇનસ કેન્સલ. પછી આ 24y3 - 4y3, 24 માંથી 4 જાય એટલે 20y3. પછી 5200 માંથી 1430 બાદ કરી નાખો એટલે 3770. સો વોટ ઇઝ y3? y3 = 3770 ભાગ્યા 20. 3770 divided by 20. So answer is 188.5. 188.5. આ મળી ગયા y3. y3 ની વેલ્યુ કોઈ પણ એક ઇક્વેશનમાં મૂકો, આઈધર 1 or 2.
આપણે મૂકી દઈએ ઇક્વેશન નંબર 1 માં કિંમત. ઇક્વેશન નંબર 1 એટલે 4y1 વાળું, એમાં કિંમત મૂકીએ y3 ની. તો y3 ઇક્વલ ટુ 188.5. આ y3 ની કિંમત મૂકી દીધી. એટલે આપણને y1 મળી જશે. So y1 equal to 676 divided by 4. So y1 equal to 169. y1 અને y3 ક્લિયર. તો જ્યારે બે એન્ટ્રી મિસિંગ હોય ત્યારે આ રીતે દાખલો ગણવાનો. આમાં ટોટલ બે જ પ્રકારના એક્ઝામ્પલ છે. એક એન્ટ્રી મિસિંગ હોય, હાઉ ટુ કેલ્ક્યુલેટ એક્ઝામ્પલ. when two entries are missing, then what will do. તો આ બે જ મેથડ આ બાયનોમિયલ એક્સપાન્શનની અંદર છે. બે જ પ્રકારના દાખલા છે આ મેથડમાં. રેડી? ચાલો હવે ઋષભ, આની રકમ જોવી છે. આ ઇન્સ્ટ્રક્શન ઋષભ જોઈ લે બેટા. તો હોય તો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? ઓકે. તો આ થઈ ગઈ બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. હવે આપણે જોઈશું લગ્રાન્જ ઇન્ટરપોલેશન મેથડ. હજુ અત્યાર સુધી આપણે એવું જોયું આની પહેલાના દરેક એક્ઝામ્પલમાં. અહીંયા અત્યાર સુધી આપણે ત્રણ મેથડ ભણ્યા. એક ન્યૂટન ફોરવર્ડ ઇન્ટરપોલેશન મેથડ, ન્યૂટન બેકવર્ડ ઇન્ટરપોલેશન મેથડ અને બાયનોમિયલ એક્સપાન્શન મેથડ. બાયનોમિયલ એક્સપાન્શન મેથડ, આ ત્રણ મેથડ ભણ્યા આપણે. આ ત્રણ મેથડમાં શું હતું તો કે આપણને એક ટેબલ આપેલું હતું એક્સ અને વાયનું, જેમાં એક્સની વેલ્યુ ઇક્વલી સ્પેસ્ડ હતી. એટલે કે આવું એક્સની બે ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત ઇક્વલ હતો. 2, 4, 6, 8 આવું લઈ લઈએ. તો આની ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત ઇક્વલ છે. જો 4 - 2 એટલે 2, 6 - 4 2, 8 - 6 અગેન 2. આ ત્રણ મેથડમાં એક્સની વેલ્યુ માટે આપણે વાય ફાઇન્ડ કરવાના હોય ત્યારે શું થાય તો કે ભાઈ એક્સની વેલ્યુ છે ઇક્વલી સ્પેસ્ડ હોવી જરૂરી છે. એક્સની વેલ્યુ ઇક્વલી સ્પેસ્ડ હોવી જરૂરી છે. એટલે કે એક્સની ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત સરખો હોવો જરૂરી છે આ ત્રણ મેથડમાં. જો તફાવત સરખો ના હોય તો આ ત્રણ મેથડમાંથી એક પણનો ઉપયોગ કરી શકાય નહીં. તો હવે જ્યારે તફાવત સરખો ના હોય ત્યારે આપણે શું કરવું જો મિસિંગ વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો એના માટેની જે મેથડ છે, જ્યારે એક્સની ક્રમિક વેલ્યુ વચ્ચેનો ડિફરન્સ સરખો ના હોય ત્યારે એક્સ માટે વાય મેળવવા માટે આપણે જોઈએ એક નવી મેથડ જેનું નામ છે લગ્રાન્જ ઇન્ટરપોલેશન મેથડ. લગ્રાન્જ ઇન્ટરપોલેશન મેથડ. એનું સૂત્ર કંઈક આવું છે. આ ફોર્મ્યુલા છે. ગભરાતા નહીં, ફોર્મ્યુલા લેન્થી છે પણ હમણાં એક જ મિનિટમાં તમને ફોર્મ્યુલા યાદ રહી જશે. આનો સ્ક્રીનશોટ લઈ લો, ફોર્મ્યુલાનો સ્ક્રીનશોટ લઈ લો ખાલી, અથવા લખી લો. લખાઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરી દેજો ખાલી, એટલે આપણે આગળ વધીએ. હમણાં જ કહી દઉં, એક મિનિટમાં તમને યાદ રહી જશે આખી ફોર્મ્યુલા. વેરી સિમ્પલ. ખાલી લખી નાખો, યસ લખી નાખજો. ફોર્મ્યુલા લખાઈ જાય અથવા સ્ક્રીનશોટ લઈ લો, પછી યસ ટાઈપ કરો ચેટ બોક્સમાં. રાહુલ યસ, વૈભવ યસ, મેહુલ યસ, યસ, ધવલ યસ, ઋષભ યસ, કેવલ યસ, ઉજ્જવલ યસ, વિવેક યસ, વિરજા ધવલ યસ. ઓકે ડન. જો હવે આની ફોર્મ્યુલા આપણે યાદ કઈ રીતે રાખીશું જો કહી દઉં. વેરી સિમ્પલ ટ્રીક. આ રીતે આપણે ટેબલ આપેલું હશે એક્સ અને વાયની વેલ્યુ. રેડી? એક્સ અને વાયની વેલ્યુનું ટેબલ આપેલું હશે. એક્સની વેલ્યુ આપણે લઈ લઈએ સપોઝ x0, x1, x2, x3 જેટલી લેવી હોય.
2 સુધી લઉં છું x2, પછી y0 y1 y2. હવે આ ફોર્મ્યુલા બનાવીએ. ડન. તો લગ્રાંજની ફોર્મ્યુલા કઈ રીતે બનશે? તો y ઇક્વલ ટુ અનનોન y ઇક્વલ ટુ, શરૂઆત તમારે કરવાની y0 થી. શરૂઆત ક્યાંથી કરવાની? y0. સો મલ્ટીપ્લાય વિથ y0. અંશ અને છેદ એમને રાખવાના, મલ્ટીપ્લાય વિથ y0. y0 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ છે? તો કે x0. અહીંથી શરૂઆત થશે x0 થી. આ x0 માંથી x0 સિવાયની રિમેનિંગ વેલ્યુ બાદ કરી નાખવાની. x0 માંથી x0 સિવાયની જે ટેબલમાં વેલ્યુ આપેલી હોય એ બાદ કરી નાખવાની. x0 સિવાયની ટેબલમાં વેલ્યુ કઈ છે? 2. તો કે x1 અને x2. તો x0 માંથી x1 પહેલા બાદ કરો, પછી બીજા બ્રેકેટમાં x0 માંથી x2 બાદ કરો. x0 માઇનસ x2 થઈ ગયું. ઉપર શું કરવાનું? નીચે જે બ્રેકેટ આપેલા હોય એમાં x0 ની જગ્યાએ x મૂકી દેવાના. ખાલી x0 ની જગ્યાએ શું મૂકી દેવાનું? x. તો આ x માઇનસ x1 અને x માઇનસ x2. x0 ની જગ્યાએ ખાલી x મૂકી દેવાનું. આ y0 નું કામ પૂરું. y ની જેટલી વેલ્યુ આપેલી હોય એટલા બધા જ માટે આ ફોર્મ્યુલા આવી રીતે બનાવવાનું. y ની કેટલી વેલ્યુ આપી છે? તો કે 3. y0 y1 અને y2. હવે પ્લસ થી જોડી દેવાના. પ્લસ આ ન્યુમેરેટર અને ડિનોમિનેટર મલ્ટીપ્લાય વિથ y1. y1 સાથે મલ્ટીપ્લાય કરીએ. y1 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે x1. તો છેદમાં x1 થી શરૂ થશે. x1 માંથી કઈ વેલ્યુ બાદ કરવાની? તો કે x1 સિવાયની બધી. આના સિવાયની બધી વેલ્યુ x1 માંથી બાદ થશે. આના સિવાયની કેટલી વેલ્યુ બચે? તો કે 2. કઈ કઈ? તો કે x0 અને x2. તો x1 માઇનસ x0, x1 માઇનસ x2, x1 માઇનસ x2. ઉપર શું કરવાનું? સિમિલર વે આ નીચે જે બે બ્રેકેટ છે એમાં x1 ની જગ્યાએ x મૂકી દેવાના. તો x માઇનસ x0 to x માઇનસ x2. x1 ની જગ્યાએ શું મૂકી દેવાના? x. આ y1 નું કામ પૂરું. હવે એક જ વેલ્યુ બચી, કઈ? તો કે y2. તો આ પ્લસ ન્યુમેરેટર ડિનોમિનેટર મલ્ટીપ્લાય વિથ y2. હવે y2 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે x2. x2 થી શરૂ કરવાનું. x2 માંથી x2 સિવાયની બધી જ વેલ્યુ બાદ કરો. x2 સિવાયની વેલ્યુ કઈ આવે? તો કે x1 અને x0. તો x2 માઇનસ x1 અને x2 માઇનસ x0. x2 માઇનસ x0, x2 માઇનસ x1. આ બાદ કરી નાખ્યું. ન્યુમેરેટર કઈ રીતે બનશે? તો કે x2 ની જગ્યાએ શું મૂકી દેવાનું? x. તો x માઇનસ x0 અને x માઇનસ x1. આ બની ગઈ લગ્રાંજ ફોર્મ્યુલા. ડન. y ની 3 વેલ્યુ આપી તો 3 સ્ટેપ આવે. y ની 5 વેલ્યુ હોય તો આવા 5 સ્ટેપ આવે. વેરી સિમ્પલ. ચાલો, લગ્રાંજની ફોર્મ્યુલા ક્લિયર થાય છે બેટા બધાને? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. લગ્રાંજની ફોર્મ્યુલા ક્લિયર? ખાલી ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. મી, ઋષભ, ઉજ્જવલ, ધવલ, યસ યસ, કેવલ, સરસ. વેરી ગુડ, વેરી ગુડ. થેન્ક યુ ઓલ ઓફ યુ. તો સેમ આ ફોર્મ્યુલા આવી રીતે આપણે યાદ રાખશું. જુઓ, y0 થી શરૂ કરવાનું. y ઇક્વલ ટુ આ y0 થી સ્ટાર્ટ કર્યું આપણે, બરાબર? પછી y ની જેટલી વેલ્યુ આપેલી હોય ને એટલા સ્ટેપ આવે. y ની n વેલ્યુ આપેલી હોય તો n સુધી આગળ જવાનું. 2 આપેલી હોય 2 સુધી, 5 આપેલી હોય તો 5 સુધી. એટલે પેલા મલ્ટીપ્લાય વિથ y0 ન્યુમેરેટર અને ડિનોમિનેટર બનાવો.
એક y0 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ શું આવે તો કે x0. x0 માંથી x0 સિવાયની બધી જ વેલ્યુ બાદ કરી નાખો. x0 સિવાયની વેલ્યુ કઈ તો કે x1 x2 x3 અપ ટુ xn. x0 માંથી x0 બાદ નહીં કરવાનું, કેમ કે તો જવાબ 0 થઈ જાય અને જેનો ડિનોમિનેટર 0 એનો આન્સર ઇન્ફાઇનાઇટ થઈ જાય. એટલે x0 માંથી x0 કે x1 માંથી x1 બાદ થઈ શકે નહીં, એના સિવાયની બધી જ વેલ્યુ બાદ કરવાની. રેડી? પછી y1 માટે સેમ પ્રોસેસ કરવાની. x1 થી શરૂ કરી x1 સિવાયની બધી જ વેલ્યુ x1 માંથી બાદ કરી નાખવાની. ઉપર શું કરવાનું? ન્યુમેરેટરની અંદર, અંશની અંદર, તો કે x0 ની જગ્યાએ શું મૂકી દેવાનું? x. જ્યાં x0 દેખાય ત્યાં શું આવશે? x. અહીંયા જ્યાં x1 દેખાય ત્યાં x. બાકી બધું એમ. રેડી ભાઈ? હિતાર્થ, વઘાસિયા હિતાર્થ. રેડી બેટા? પ્રોસેસ સમજાણી શું કરવાનું? જ્યાં ફોર્મ્યુલા ગોખવાની છે જ નહીં, વેરી સિમ્પલ, ટ્રીકથી તમને યાદ રહી જાય. હા, બધું એડ કરવાનું, જો વચ્ચે એડિશન છે. રેડી હિતાર્થ? ઋષભ રેડી બેટા? ઋષભ? યસ યસ, ઓકે, થેન્ક યુ બેટા. હવે આનું એક્ઝામ્પલ જોઈએ. જો શું કહે છે? ફોર ધ ગિવન ફોલોઈંગ ટેબ્યુલર વેલ્યુઝ ઇવેલ્યુએટ f of 9. f of 9 આપણે જોઈએ છે. એટલે f of 9 એટલે શું? તો કે x ની વેલ્યુ 9 હોય ત્યારે y કેટલા? f of 9 નો મીનિંગ શું થાય? તો કે x ની વેલ્યુ 9 હોય ત્યારે y કેટલા? x ની વેલ્યુ 9 હોય ત્યારે y કેટલા? રેડી? તો અહીંયા જુઓ, જે તમને ટેબલ આપેલું છે એમાં x ની બે ક્રમિક વેલ્યુ વચ્ચેનો તફાવત સરખો નથી. 7 - 5 એટલે 2, 11 - 7 એટલે 4, 13 - 11 એટલે 2. આમની વચ્ચેનો તફાવત સરખો નથી, એટલે આપણે લગ્રાંજ ફોર્મ્યુલાનો ઉપયોગ કરીએ. જો તફાવત સરખો હોત તો આપણે શેનો ઉપયોગ કરત? ન્યૂટન ફોરવર્ડ, ન્યૂટન બેકવર્ડ, અથવા તો બાયનોમિયલ એક્સપાન્શન મેથડનો ઉપયોગ કરે. રેડી? હવે આપણે શું કરીશું? લગ્રાંજની મદદથી દાખલો ગણવાનો છે. તો આ પહેલી એન્ટ્રી x ને અને y ને નામ આપી દઈશું. x ની એન્ટ્રીને x0 થી નામ આપવાનું શરૂ કરીશું. y ની એન્ટ્રીને y0 થી નામ આપવાનું શરૂ કરીશું. તો આ થઈ ગઈ x0, પછી આ x1, એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે. x1, પછી આ x2, પછી આ x3. જ્યાં લખ્યું જ છે મેં નીચે સોલ્યુશનમાં x0, x1, x2, x3. ડન. પછી y ની વેલ્યુને નામ આપવાનું શરૂ કરો y0. તો y0, y1, y2 અને y3. y2 અને y3. રેડી? લખી નાખો. પછી રકમની અંદર જે તમને આપેલું હશે એ હશે x. x ની વેલ્યુ રકમમાં કેટલી આપેલી છે? જુઓ જી, 9. x ની વેલ્યુ 9 હોય ત્યારે y કેટલા? તો x શું થશે? x તો કે 9. x ઇક્વલ ટુ 9. જેના માટે આપણે y જોતા હોય એને x કહેવાય. કોના માટે y જોઈએ છે? તો કે 9 માટે. તો x ઇક્વલ ટુ શું લઈ લેશું આપણે? 9. હવે લગ્રાંજની ફોર્મ્યુલા લખીએ. તો જુઓ, y ની કેટલી વેલ્યુ આપેલી છે? 4. y0, y1, y2 અને y3. પહેલા y0 થી સ્ટાર્ટ કરીએ. એટલે અહીંયા y0 થી શરૂઆત કરીએ. મલ્ટીપ્લાય વિથ ન્યુમેરેટર અને ડિનોમિનેટર બનાવો. રેડી? y0 ને કોરસ્પોન્ડિંગ x ની વેલ્યુ કઈ? તો કે x0. x0 માંથી x0 સિવાયની બધી જ વેલ્યુ બાદ કરીએ. x0 સિવાયની વેલ્યુ કઈ? તો કે x1, x2 અને x3. x0 સિવાયની વેલ્યુ કઈ? તો કે x1, x2 અને x3. તો x0 માંથી 3 વેલ્યુ બાદ થશે, x1, x2 અને x3. આ x1, x2 અને x3 3 વેલ્યુ બાદ થશે. પછી તો કે ન્યુમેરેટરમાં શું કરવાનું? x0 ની જગ્યાએ શું મૂકી દેવાનું? x. x0 ની જગ્યાએ મૂકી દીધા x. ડન. ઉપરનું બધું એમને, માત્ર x0 ની જગ્યાએ શું આવશે? x. y0 નું કામ પૂરું, પ્લસ
એવું સેમ કામ કોના માટે કરવાનું? y1 માટે, પછી y2 માટે અને y3 માટે. આ બની ગઈ ફોર્મ્યુલા. અને બધાને એડિશનથી જોડી દેવાના. રેડી? હવે ઉપર તમને કિંમત બધાની આપેલી છે. જુઓ, x આપેલા છે, x0, x1, x2, x3, y0, y1, y2 અને y3 બધી જ કિંમત આપને આપેલી છે. એ આ સૂત્રની અંદર મૂકી દેવાની. ઇક્વેશન નંબર 1 આ સૂત્રની અંદર મૂકી દેવાની. રેડી? આ ફોર્મ્યુલાની અંદર મૂકી દો. સરવાળો બાદબાકી કરો. તો આનો ખાલી વીક પોઈન્ટ એટલો જ છે કે તમારે આમાં પ્લસ માઇનસની સાઇનમાં બહુ ધ્યાન રાખવું પડે. મલ્ટિપ્લિકેશન ડિવિઝનમાં ખૂબ ધ્યાન રાખવું પડે. એક માઇનોર મિસ્ટેક થાય તો પણ આન્સર ખોટો આવે. એટલે આમાં ક્યાંય ભૂલ થવી જોઈએ નહીં. બહુ નિરાંતે દાખલો ગણવાનો. રેડી? સરવાળો બાદબાકી કરો એટલે તમને સીધો આનો આન્સર મળી જાય. આમાં બીજું કંઈ લાંબુ છે નહીં. yp ઇક્વલ ટુ 810. એટલે કે જ્યારે x ની વેલ્યુ 9 હશે ત્યારે y ની વેલ્યુ કેટલી હશે? તો કે 810 હશે. આ દાખલો તમારે ગણવાનો હોમવર્કમાં. સ્ક્રીનશોટ લઈ લો આનો. આ હોમવર્કમાં ગણવાનું. એક્ઝામ્પલ નંબર 2. નેક્સ્ટ લેક્ચરમાં હું પૂછીશ તમને કે આનો આન્સર શું આવે. ડન? ચાલો બધા સ્ક્રીનશોટ લઈ લો અથવા રકમ લખી લો તો હું એટેન્ડન્સ લઈ લઉં. આ આપણી લાસ્ટ મેથડ છે. અહીંયા આપણું સિલેબસ પૂરો થાય છે. મારો પોર્શન જે હતો, મારે તમને 2 ચેપ્ટર ભણાવવાના હતા, એ 2 અહીંયા પૂરા થાય છે. ડન? એની આ લાસ્ટ મેથડ હતી, લગ્રાન્જ મેથડ. આપણે ટોટલ 2 ચેપ્ટર ભણીએ. કયા કયા? એરિથમેટિક એન્ડ જીઓમેટ્રિક પ્રોગ્રેશન્સ અને ઇન્ટરપોલેશન એક્સ્ટ્રાપોલેશન. આ 2 ચેપ્ટર આપણે કરાવવાના હતા. આની પીડીએફ બેટા હું તમને આજે જ સેન્ડ કરી દઈશ. રેડી? હા, તો અહીંયા આપણું કામ પૂરું થાય છે. આપણો સિલેબસ ઓવર. નેક્સ્ટ લેક્ચરમાં હા બેટા કાલે રિપીટ કરીશ. અક્ષય, કાલે રિપીટ કરીશ હો બેટા, 100% શ્યોર. આ એક્ઝામ્પલ તમે ટ્રાય કરજો ગણવાની. નહીં થાય તો હું કાલે 100% રિપીટ કરીશ. આજે તમને પીડીએફ પણ મોકલી દઈશ, યુટ્યુબમાં વિડીયો પણ મોકલી દઈશ. અને તમે વ્યવસ્થિત એક વખત વિડીયો જોશો ને તોય તમને રિપીટ કરવાની જરૂર નહીં રહે. then શાંતિથી ધીમે ધીમે કરીને સાથે ગણતા જાજો એટલે તમને યાદ રહી જાય. રેડી? હું એટેન્ડન્સ લઈ લો બેટા, પછી આપણે મીટિંગ પૂરી કરીએ. અહીંયા આપણો સિલેબસ પૂરો. હવે મારું કામ પૂરું, તમારું કામ ચાલુ. મીટિંગમાંથી બહાર નહીં જતા ભાઈ, એક જ મિનિટ એટેન્ડન્સ લઈ લો. Thank you all of you. Thank you very much.